નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. વડુ ગામે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક. પાદરા તાલુકાના વડુ ગામ ખાતે આગામી બકરી ઈદ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગામમાં શાંતિ, એકતા અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે હેતુથી યોજાયેલ બેઠકમાં પોલીસ અધિકારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પીઆઈ ગઢવી સાહેબ, પીએસઆઈ પાટીલ સાહેબ અને પીએસઆઈ ભરવાડ સાહેબ હાજર રહી કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મદાર બાપુ તેમજ વડુ ગામના સરપંચ હેમરાજભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બંને સમાજના આગેવાનોએ એકતા, શાંતિ અને પરસ્પર સહકાર સાથે બકરી ઈદ પર્વ ઉજવવાની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભાઈચારા અને સામાજિક એકતાના સંદેશ સાથે પૂર્ણ થયો હતો. બોલો બાપ. મારી પ્રાર્થના છે કે આપણા એરિયામાં, આપણા વિસ્તારમાં બધા ભાઈઓ ભેગા મળીને દરેક તહેવારો આવે તો જોઈએ ભેગા મળીને. એ મારી દુઆ છે. મારી મારા ભાઈઓથી સૌને ઈદની મુબારકબાદ આપું છું. જે શાંતિપૂર્ણ રીતે મિટિંગનો માહોલ હતો ને સૌને અમારા ઈદની મુબારકબાદ. ઓકે.